જંગલની અંદર નાના અમથા 5 વર્ષના ધ્રુવ મહારાજ એક પગે ઉભા રહીને તપ કરે. પણ ઘટના એ ઘટી અને આ તપ એટલું બધું પ્રગાઢ બન્યું છે, આ તપની એટલી બધા ઊંચાઈ થઈ છે કે જમણો પગ જ્યાં ઈ માંડી ધરતી ઉપર અને જ્યાં તપશ્ચર્યા કરે, જમણા પગ બાજુની ધરતી છે એ નમવા લાગે છે. ડાબો પગ આમ જ્યાં ધરતી ઉપર મૂકે, ઘટના એ ઘટે, ડાબા પગ બાજુની ભૂમિ છે એ ધીમે 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 આમ આમ નમવા લાગે છે. દેવતાઓ ગભરાય અને આજ ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગરની અંદર જઈને કહે છે, ભગવાન એક બાળક આપના માટે તપશ્ચર્યા કરે છે. મધુવનની અંદર જઈ અને તમારું તપ એટલું બધું કરે છે, ભગવાન તમારે દર્શન આપવા માટે જવું જોઈએ. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે આજ નહીં, ભવિષ્યમાં પણ હું કોઈ દિવસ ધ્રુવને દર્શન દેવા જવાનો નથી. અરે મહારાજ, ધરતી રસાતાળની અંદર ધસી જશે, તમારે જવું પડશે. બોલે નહીં, કોઈ દિવસ આ હું ધ્રુવને દર્શન દેવા નહીં જાઉં. નિરાશ થયેલા દેવતાઓ જ્યાં પાછા ફર્યા ને, ત્યારે વળી પાછા દેવતાઓને બોલાવી અને કીધું કે હે દેવતાઓ સાંભળો, ધ્રુવના દર્શન દેવા જવાનો હું નથી. બોલે તો બોલે એ ધ્રુવના દર્શન હું કરવા જવાનો છું, જેણે 5 વર્ષની ઉંમરે મને પ્રાપ્ત કરી લીધો છે. ભગવાન આજ આવ્યા છે. નારદજીએ જેવું કીધું એવું ચતુર્ભુજનું રૂપ લઈ, એક હાથમાં શંખ, એક હાથમાં ચક્ર, એક હાથમાં ગદા, એક હાથમાં પદ્મ. મધુવનની અંદર ધ્રુવ તપ કરે છે, ત્યાં આવી અને કહે છે કે ધ્રુવ, તમારા ભજનના પ્રતાપે હું રાજી થયો છું, હું દર્શન દેવા તમને આવ્યો છું. તમે દર્શન આંખ ખોલો. ધ્રુવજી આંખ ન ખોલી. ફરી વખત ભગવાન વિષ્ણુએ કીધું કે ધ્રુવ આંખો ખોલો, હું દર્શન દેવા માટે આવ્યો છું. ધ્રુવજીના મનમાં એમ થયું કે મારા ગુરુએ મને જે મુહૂર્ત આપી છે એ સામે જો ન હોય તો મારું ભજન વિફળ જાય. જો સામે શંખ ચક્ર ગદા પદ્મધારી ન હોય તો મારું તપ કરેલું એળે જાય. એટલા માટે ધ્રુવ આંખો ખોલતા નથી. ત્રીજી વાર કીધું, ધ્રુવ બેટા આંખ ખોલો, હું તમને દર્શન દેવા માટે આવ્યો છું. અને જ્યાં ત્રીજી વાર કીધું, 5 વર્ષના ધ્રુવની નાની નાની આંખો જ્યાં આમ ધીમે કરીને ઉઘડી ને, ત્યાં તો સામે અદભુત રૂપ મનોહર મૂર્તિને જોઈ અને ધ્રુવ આજ ભગવાનની સામે 2 હાથ જોડીને જોડ્યો છે. પ્રભુ, આપ આવી અને મને દર્શન દીધા, પણ મારે તમારી સ્તુતિ કરવી છે, મારે તમારું ભજન કરવું છે. પણ હે ઠાકોર, ना जानू मैं आरती वंदन ना पूजा की रीत में क्या करूं, मैं तो छोटा सा बालक हूं. महाराज હું કઈ જાણતો નથી. ભગવાન વિષ્ણુ પરમાત્માને થયું આને મારી સ્તુતિ કરવી છે. નાનકડા અમથા ધ્રુવની આગળ ભગવાને કીધું કે તારે સ્તુતિ કરવી છે મારી. બોલે હા. શંખ વાળો જે હાથ હતો ને, એ ધ્રુવના ઓઠે જ્યાં શંખને અડાડ્યો ને, ત્યાં તો હારા હારા વિદ્વાનોને શરમાવે એવી સ્તુતિ નીકળી. યૌનતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત અખિલ શક્તિધર સ્વધામના અન્યાસ્ત હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. અતિ દિવ્ય સ્તુતિ છે. અને નાનું બાળક છે ને, નિખાલસ હોય છે. હું ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરું. એક ચર્ચની અંદર પાદરી ને નન ને બધા આવે, ભગવાનની અંગ્રેજીમાં પ્રાર્થના કરે, મોટી મોટી લાંબી લાંબી.
કાયમ માટે એક છોકરો આવે અને એ છોકરો એ ચર્ચની અંદર જઈને એબીસીડી બોલીને વયો જાય. વળી મોટા પાદરી આવે, વળી અન્ય લોકો આવે, અંગ્રેજીમાં મોટી મોટી ભગવાનની પ્રાર્થના કરી અને દર્શન કરીને ચર્ચની અંદર જાય. આ છોકરાનું પણ નિયમ કાયમ માટે આવે, એબીસીડી બોલે, એબીસીડી બોલીને જતો રહે. ચર્ચના ફાધરને એમ થયું કે આ કાયમ એબીસીડી બોલીને નીકળી જાય છે, આને પૂછવું પડશે. બીજેથી સવારે આવ્યો ને એબીસીડી આમ આંખ્યું વીંચીને એટલો બધો ભાવથી બોલે, આખી આલ્ફાબેટ બોલી ગયો. પછી ઓલા ફાધરે બોલાવીને કીધું બેટા અહીંયા આવું તો શું એબીસીડી રોજ શા માટે બોલે છે? ત્યારે કીધું કે હું બહુ નાનો છું, મને એવડી મોટી પ્રાર્થના આવડતી નથી ને ભગવાન સામે એબીસીડી બોલીને કહું કે આમાંથી તારે જેવી જોઈ એવી પ્રાર્થના બનાવી લેજે. જેવી તને મોજ આવે એવી પ્રાર્થના તારે બનાવી લેવાની, મને એબીસીડી સિવાય કઈ આવડતું નથી. आज ध्रुव एम कहे छे कि ना जानू मैं आरती वंदन. मेरे भाई बहन परमात्मानी आगळ जेवा होव एवो प्रस्तुत थाओ. बगलाનું રૂપ ધરી અને ભગવાન પાસે ન જાઓ, ભગવાનને તો ખબર છે. જેવા છો એવા પ્રસ્તુત. આજ ધ્રુવજી જેવા છે એવા પ્રસ્તુત થયા. સુંદર મજાની સ્તુતિ કરી અને કીધું કે વરદાન માંગી લે ધ્રુવ. ત્યારે ધ્રુવજી કીધું કે 36,000 વર્ષ સુધી રાજ કરું એવું મને અવિચલ પદ આપો રામ, એટલે એવું મને વરદાન આપો. ભગવાન આજે એટલા બધા પ્રસન્ન હતા અને એને કીધું કે ધ્રુવ ખાલી 36,000 વર્ષ નહીં, બોલે તો બોલે જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહે ને ત્યાં સુધી તારું રાજ અવિચળ રહે. તને અવિચળ પદની પ્રાપ્તિ કરાવું છું. યાવદ ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી. અને તમે જોયું વરદાન આજ પણ સાચું છે. આપણા ગઢિયાને કોકને પૂછો, આ વૃદ્ધ માણસોને પૂછો, એ હજી ઘડિયાળમાં નથી જોતા. એ ગઢડા માણસ હજી ધ્રુવના તારા જોઈ જોઈને સવારમાં વહેલા ઉઠી જાય કે એટલા વાગ્યા છે, હાલો ભળકડું થઈ ગયું છે, જાગી જાય.